હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, રાધે રાધે, જય માતાજી. તો સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં. તો આજે હું બનાવું છું છોલે ચણા. તો ઓલમોસ્ટ 50% કામ થઈ ગયું છે, પણ છોલે વઘારીશ આજે ફરી ત્રીજી નવી ટેકનિકથી. તો એ બતાવું છું. એટલે આ રીતે જે ગ્રેવી બનશે એનો સ્વાદ ઓર બી મસ્ત આવશે. મેં લાસ્ટ ટાઈમ બતાવ્યા હતા એ એક અલગ ટેકનિક હતી કદાચ, અને અત્યારે એનાથી બી થોડી અલગ રીતે કરું છું. એટલે જસ્ટ તમારી સાથે શેર કરું છું. તેલ આવી ગયું, લસણ, અને થોડા બોઇલ છોલે ચણા પણ નાખી દીધા છે. તો આ પતીરું એને ઠંડુ પડવા દેવું છે, અને આ રોટલી સ્ટાર્ટ કરી ત્યાં મને ધ્યાન આમ ઉઠી ગયું. હારું જોઈ લે, આવું હોય ધ્યાન આમ જો. હાલો હાલો, કેમ નથી રહેવું હે ભાઈ? કેમ નથી સૂવું આજે હે ગટુ? હવે કેમ રોટલી થશે બોલ? अब खाना के હવે ખાવાનું કેમ બનશે હે? ધ્યાન, એક બ્રેક કે બાદ ધાર્મિક આવે ત્યારે. અને હા, આ ગ્રેવીનું કહી દઉં કે આવી રીતે હું પકાવું છું, અને બસ હવે આને હું ગ્રેવી કરી દઈશ મિક્સચરમાં. અને પછી આ બોઇલ ચણા, પછી નોર્મલ આપણે શાક વઘારીએ એમ ચણા વઘારીને ગ્રેવી નાખીને મિક્સ કરી થોડું પાણી નાખી દઈશું. એ રીતે બનાવું છું, તો બી સારા બને છે. તો આજે જોઈશું પછી ધાર્મિકને ભાવે કે નહીં. મને તો ભાવે જ છે. તો હવે આને આજે શ્રીની ઇંગ્લિશની એક્ઝામ હતી, સેકન્ડ એક્ઝામ. એમ નહીં, ફર્સ્ટ ઇવોલ્યુશન ટેસ્ટ પતી ગયો છે બધા સબ્જેક્ટનો. આજે સેકન્ડ વાળી એક્ઝામ છે, સેકન્ડ વાળી. એમ એવી ટોટલ આખા વર્ષમાં કેટલી? એવું છે? ઓકે, હા સારું. આજે ફર્સ્ટ પેપર હતું. ઓકે, હું ભૂલી ગઈ. હવે ખાવા માંડ. હાલો ઓકે, તું મને ખાઈને તો કે કેવું બન્યું? ધાર્મિકને આવીને રાહ જોવી પડી નહીં રસોઈમાં. એ ગટીને હું છે, ઊંઘ પૂરી કરી લેવાય મારા દીકરા. તો અમારે થોડા મૂળા ચણા હોય એટલે આવું છે ને. અમે ચલો હવે જમી લઈએ. ધ્યાનમભાઈને શું થયું? ધ્યાનમભાઈનું ગળનું ગાડું આવ્યું છે, એટલે કે ઉત્તમ કાકા આવ્યા છે, અને સ્વરૂપા અને મારા નણંદ આવ્યા છે ગામડેથી. એટલે ત્યાં ખાધું તું તમે? એ ન્યાની ગેલોપ્સ રેસ્ટોરન્ટ ને મેઇન અંદર. તો એનો તો વાય છે એવી ભંગાર આવતી. એના લાઈવ ઢોકળા એકવાર મેં ખાધા હતા, ખબર? બહુ પેલા. તો મન હા, અરે હા બકવાસ છે. એ લોકો નીકળી ગયું ને એમ જ હશે. એનું છે ને વાસી ફૂડ જ હોય. હજી તો કદાચ થાય હુતા પેલા. આમ કે જાદુ કરવા લો, ઉલટી આવી તો આવે. શ્રીનિધિ, હાય, કેવું રહ્યો આજનો દિવસ? સારો. મેથ્સમાં બધું આવડી ગયું? તો આલે આ તારી ડોટર્સ ડે ની ગિફ્ટ આવી ગઈ. ખોલું? થેન્ક યુ. પ્લીઝ તમને જોવી છે આગે? ચલો ખોલીને જોઈએ.
તો શ્રી એનું ગિફ્ટ અનબોક્સ કરે છે. તું રહેવા દે, તું વાગે વગાડશે. આ તું ખોલ દે તો બોલો. ચલો વાવ, શ્રીનો ડોક્ટર સેટ લોલીપોપ ના થઈ જાય તો સારું. હે બતાવી શું શું છે આમાં? જો આ પાટો છે, આ કાતર છે, આ બોટલ છે, આ બોટલ છે, આ બોટલ છે, આ બોટલ છે, આ દવાઈ છે, આ દાંત કાઢવાનું છે, આ પર લખ્યું હોય તો એ મારવાનું છે. આ અને આપણે દાંત કાઢીએ તો પછી આમ લઈને અને આ લઈને પછી એમ નાખવાનું આમાં. ચલો ખોલીને આપણે રમીએ ડોક્ટર છે. પેલા મને કે આજે સ્કૂલમાં કેવો રહ્યો દિવસ? સંભળાય? હરકી તો છે બાકી તું તારી સારી હાર્ટબીટ ચેક કરી તો. સંભળાય એમ? જોરદાર શું? એકદમ. આમ નાખવાનું ને. અહીં મારે સામું જતો મારા દીકરો. ડૉક્ટર બન્યા છો તમે આજે? બતાવો તો કેવું આવે. અહીંયા કર, અહીંયા. ધક 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 ધક. એવું હમણે? મને કેમ બોલે? એ શ્રી અવાજ આવે? હા. હા, પૂનમ કે એનું આવે એ ને કપડામાં ઘસાય ને એનું મેગ્ની અવાજ વધે ને એનું એમ્પ્લીફાઈ કરીને આપે. હા, પણ ઉપર કોટિંગ કરે. પણ સારા છે. શ્રી ગઈ પણ મારી જાય. આ ખોલું આ દવાઈ. એમાં કઈ નથી, ખાલી ખોટું છે. શ્રી કયું ગમ્યું તને? આ શું કહેવાય એને? ટેથોસ્કોપ. હા, સ્ટેથોસ્કોપ કહેવાય. તું પહેલાં કંઈક બીજું ખોટું બોલતી હતી. પહેલાં શું બોલતી હતી? ટેથોસ્કોપ. ટેલિસ્કોપ બોલતો હતો. સંભળાય? મને ડોક્ટર સેટ બહુ ગમ્યો. બહુ ગમ્યો? ઓકે, હવે આજે સ્કૂલેનો દિવસ કેવો રહ્યો એ મને ખ્યાલ. બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ મસ્ત રહ્યો. બહુ 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 મસ્ત 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 મસ્ત. તારું લંચ કોણે કોણે ખાધું? તારો નાસ્તો તે શેર કર્યો મેં તો? સોયા સ્ટીક હતી ને એ બધા માંગી. ખાઈ રોટલી નથી માંગતી. ખાઈ રોટલી અનિશ્રી એક માંગે. હવે એને નથી દેવી. કેમ? કેમ કે શું કર્યું સ્કૂલે તમને નથી ખબર. શું કર્યું? ચાહે થોક ઘરે થોક વાર હતી ને ઘરે જવા ટાઈમ કે એને એટલી જલ્દી હતી ને તો મારું ચંપલ એને કાઢ નાખ્યું અને છે ને પછી મને ગુસ્સો બહુ આવ્યો અને કીધું પણ આટલી જલ્દી શું હતી? પછી એમ કીધું આઈથી જજો તો અને મને એટલી ખબર નહોતી કે આઈથી જવાનો હતો. આવું ના થાય. મને ઝડકી નથી ગમતી. પણ અને એ તો બાકીના બધા ટોયલેટ ખાલી હતા. પણ એ તો એને એનું ફેવરેટ ટોયલેટ હોય તો એ એવું હોઈ શકે ને? એવું ના બની શકે કે શ્રીને જે ટોયલેટ ગમતું હતું એ જ ટોયલેટ અનિશ્રીને ગમતું હોય. પણ મને અનિશ્રી કરતા ફાસ્ટ લાગી હતી. એમ? હા. પછી તે શું કીધું અનિશ્રી? મેં ગુસ્સેથી એમ કીધું તને આટલી જલ્દી શું હતી એમ કીધું તો એને શું કીધું? એમ કીધું આઈથી ના જતું રહેવાય એમ કીધું એને. તો તું ત્યાંથી જતી રહી હોત તો ના ચાલે? પણ મને થોડી ખબર હતી ત્યાંથી એવું ના થાત. ધ્યાનમ. હે બેબી, હે બેબી, હે બેબી. ગિમ્બલથી બહુ એટ્રેક્ટ થાય છે આ બેબી. એ બેબી, ધ્યાનુ બેબી. આજે હવામાન વિભાગની આગાહી હતી એ પ્રમાણે ખૂબ વરસાદ પડ્યો અમારે બી અહીંયા. ગામડે બી વરસાદ છે, બધે છે. ગિમ્બલ લઈએ ને એટલે આને આવવું જોઈએ. અને આજે શ્રીનો ફ્રેન્ડ આવ્યો છે રમવા, ધ્રુવાંશ. હાય ધ્રુવાંશ. તો રમ્યો તું આજે શ્રી યારે? નહીં તો શું કરશું? ડિનર શું ખાવું છે? ધ્યાનમના પપ્પા શું ખાવું છે? તમારી તો ભજીયા બનાવી તો ભજીયા, બટેકા પૌવા ખાય તો બટેકા પૌવા, થેપલા. તારે શું ખાવું? શ્રીબેન શું ખાવું છે? થાકી ગઈ? હુઈ જાઉં તો બેસ. અહીંયા પગ દુખે છે તો જેમ હમણાં વાત થઈ હતી
કે શું જમશું. તો ઠંડક છે તો આજે અમે ભજીયા બનાવી નાખીએ, પકોડા ભજીયા. તો બધો સામાન લઈને હું આવી ગઈ. ત્યાં સુધી ધાર્મિકે ધ્યાનમભાઈનું ધ્યાન રાખ્યું અને હવે ધ્યાનમભાઈ રમે જ, એટલે અમે કટિંગ કરવા બેસી ગયા. તો મિક્સ કરશું બધું, મેથી, ધાણા ને પાલક ત્રણેય નાખીએ એટલે મસ્ત લાગશે. હા એ ગટુ આમ જો બોલાવે દાદા, મીઠું કે શ્રી આજે થાકી ગઈ તે હુઈ ગઈ કે મને હુઈ જાઉં, ઊંઘ આવે, થાકી ગઈ એમ કરતી હતી. ધાર્મિક તમારી બર્થડે આવવાની તો શું જોઈ ગિફ્ટમાં? એલા તો તમે તો જબરી ડિમાન્ડ કરી. ના તમારે ગિફ્ટ જોઈ કે શું જોઈ એમ? પેલી રીલમાં એમ નહોતું કે વાઈફ પૂછે કે તારે શું જોઈ ગિફ્ટમાં, તમારે શું જોઈ? તેનો હસબન્ડ કે મને ગિફ્ટ નહીં, ખાલી તું હું કહું એમ કર ને તો બસ એમ. તો ઓલી કે ના હું તો ગિફ્ટ જ આપીશ એમ. એટલે હું પણ એમ જ કહું ના હું તો ગિફ્ટ જ આપીશ. હો તો ધાર્મિકની બર્થડે આવવાની છે કાલ નહીં પરમ દિવસે. આજે છે 26, 27 ને 28 સપ્ટેમ્બરે ધાર્મિકની બર્થડે છે. ખાલી 5 દિવસ 6 દિવસનો ગેપ છે ને કા, એટલે 5 દિવસનો જ ગેપ છે. ધાર્મિકને ધ્યાનમમાં 5 દિવસનો ગેપ છે બર્થડેમાં. મીઠું ના રે ના